અમેરિકામાં મંદિરો પર વધતા હુમલાના વિરોધમાં સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો. તળાજાના બેલા ગામે ઊંટ વૈદું કરતો શિક્ષક એસઓજીની ઝપટે ચડ્યો. ફોરેક્સના રૂપિયા 7.5 કરોડના કૌભાંડમાં સૂત્રધાર ઝડપાયો. પાડોશમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડે છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ટેકો આપનાર તુર્કી સાથેનો અબજો ડોલરનો ઓર્ડર ભારતે રદ કર્યો. બંગાળમાં વોટિંગ વધારવા ચૂંટણી પંચની પહેલ. લોકસભા ચૂંટણી ભાવનગર બેઠક પર પ્રથમ દિવસે 36 ઉમેદવારી ફોર્મનો ઉપાડ. પ્રાઇવેટ હોસ્પિટલો જમીન તો સબસિડી પર લે છે, પણ ગરીબ માટે પથારી નથી રાખતા, સુપ્રીમ કોર્ટ કહે છે. ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જમાં 15 થી 17% વધારો થશે. બાબા રામદેવથી એવી કઈ ભૂલ થઈ કે સુપ્રીમ કોર્ટ માફી સ્વીકારવા પણ તૈયાર નથી. દિલ્હી અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરને પીરસાયેલ ભાતમાંથી માખી નીકળી. નવા વાહન રજિસ્ટ્રેશનમાં ભૂલ કરનાર 35 ડીલરોની 20મી એપ્રિલથી સુનાવણી. સોશિયલ મીડિયા પર હજુ પણ ભાજપનું વર્ચસ્વ યથાવત રહ્યું. કેન્દ્રનો ઈ કોમર્સ સાઇટ્સને આદેશ, બોર્નવિટા જેવા તમામ પીણાને હેલ્થ ડ્રિંકની શ્રેણીમાંથી હટાવો. કોંગ્રેસે રાજકોટમાં રૂપાલાની સામે ધાનાણીને ચૂંટણી મેદાનને ઉતાર્યા. ફેસબુક ફ્રેન્ડે મસાજ માટે ઘેર બોલાવ્યો, કપડાં કાઢતા જ નકલી પોલીસની રેડ. અશ્વગંધાની નિકાસમાં છેલ્લા 6 વર્ષમાં 8 ગણો વધારો. ઘર કે હોસ્પિટલ જવા ફાયર 1 કલાકની એમ્બ્યુલન્સ સર્વિસ ₹50 આપે છે. 15મીથી ગ્રાહક કોર્ટમાં ઓનલાઈન સુનાવણી. આવનારા સમયમાં ડાયનાસોરની જેમ કોંગ્રેસ પાર્ટી લુપ્ત થઈ જશે, રાજનાથસિંહ કહે છે. નિમણૂકના 12મા દિવસે શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાજપમાં જોડાયા. ચીનમાં વિદેશથી આવનારા ફોનમાં ફેંગ સ્પાય એપ નાખી દેવાય છે. પાકિસ્તાનમાં ઐતિહાસિક મંદિર તોડી પડાયું. લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની કઈ બેઠકમાં કોના વચ્ચે ટક્કર. અમરનાથ યાત્રા માટે આજથી નોંધણી, 29 જૂનથી યાત્રા શરૂ. સલમાન ખાનના ઘર પર ગોળીબાર, બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી. ચેક રિટર્નના કેસો માટે અમદાવાદમાં નવી 15 કોર્ટો ઊભી કરવાનું આયોજન. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર 4 દિવસ બાકી. 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ મળશે, ભાજપ કહે છે. બ્રિટનની પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ. કાયદા પંચે કહ્યું, કરાર આધારિત નિમણૂક બંધ કરો, આઉટસોર્સ કર્મીને નિયમિત કરો. 15 એપ્રિલથી સાપ્તાહિક સ્ટોકનો રિપોર્ટ વેપારીઓએ આપવો પડશે. સાયબર ક્રાઇમમાં ભારત 10મા સ્થાને, રશિયા પ્રથમ. ટીડીએસ કપાત છતાં રિટર્ન નહીં ભરનારા 1.5 કરોડ કરદાતાને દ્વારે આઈટી વિભાગ સોમવારથી દસ્તક દેશે. ગુજરાતમાં 1996ની ચૂંટણીમાં સૌથી ઓછું 35.92% મતદાન થયેલું. રીચ ડેડ પુઅર ડેડના લેખકની સલાહ, બધું ખતમ થઈ જશે, સોનું ચાંદી ખરીદીને ઘરમાં રાખો. ઓનલાઈન વોટિંગ ના હોવાથી ગુજરાતમાં 850થી વધુ મતદારો વિદેશથી મતદાન માટે આવશે. ઉબેર ઇન્ડિયા સામે કાર્યવાહી, ચાલકે ગ્રાહક પાસેથી ₹27 વધારે પડાવ્યા. ઓસ્ટ્રેલિયાના ચર્ચમાં છરીથી હુમલો, પાદરી સહિત 4 ઘાયલ. ગુજરાતમાં કઈ બેઠકમાં કેટલા ઓવરસીઝ મતદારો. આજે પુરુષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી માટે ધામધૂમથી ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં 52 વર્ષથી અપક્ષ ઉમેદવાર વિજય મેળવી શક્યો નથી. લોકસભા ચૂંટણી ગુજરાતમાં ક્યારે કેટલા ઉમેદવાર. ભાજપ આંબેડકરના બંધારણને બદલવા 400 પારનો નારો લાવી છે, કોંગ્રેસ કહે છે. ગીરમાં વન વિભાગે 500થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટ તૈયાર કર્યા. સરકારે 50 ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો. 32 આઈપીએસને યથાવત સ્થાને પ્રમોશન. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહત્વના મુદ્દા. શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ આચર્યું દુષ્કર્મ. અક્ષય કુમારની વધુ એક મેગા ફ્લોપ. બાબા રામદેવે સુપ્રીમમાં હાથ જોડી કહ્યું, એલોપેથી પર સવાલો નહીં ઉઠાવીએ. લોકસભા ચૂંટણી 2024માં ફોર્મ ભરનારા ઉમેદવારોની સંપત્તિ. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડતા ભાજપના દિનેશ મકવાણાની કુલ સંપત્તિ 14.17 કરોડથી વધુ. લોકસભા ચૂંટણી 2024 મંગળવારે કઈ બેઠકથી કેટલા ફોર્મ ભરાયા. લોકસભાની ચૂંટણીમાં ભાજપના 16 અને કોંગ્રેસના 9 ઉમેદવારોના નામાંકન. યુકેમાં બિનસાંપ્રદાયિક સ્કૂલનો નમાજ પઢવા પરનો પ્રતિબંધ કોર્ટે માન્ય રાખ્યો. મ્યુનિસિપાલિટી હસ્તકના અમદાવાદના અડધો ડઝનથી વધુ હોલ પાર્ટી પ્લોટમાં કોઈ બુકિંગ નહીં. અમેરિકામાં 12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, ફોર્બ્સનો દાવો. માંડવિયાએ 5.96 કરોડ, મોઢવાડિયાએ 1.20 કરોડ સ્થાવર જંગમ મિલકત દર્શાવી. કોંગ્રેસના ગેનીબેન અને ઋત્વિક રડી પડ્યા, ભાજપના વસાવાની 7મી ટર્મ માટે દાવેદારી. વડોદરા મ્યુનિસિપલ કમિશનરને કહી દો કે કોર્ટ સાથે રમત ના રમે, હાઈકોર્ટ કહે છે. મતદાનના દિવસે ખાનગી કર્મચારીઓને મળશે વેતન રજા. કેજરીવાલને 29 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે. જે કોઈ સંવિધાન બદલવાનો પ્રયાસ કરશે, જનતા તેની આંખો ઉઘાડી દેશે, લાલુ પ્રસાદ યાદવ કહે છે. ગાંધીનગરથી જમ્મુ જવાનું ટ્રેન ભાડું ₹600. ઓગસ્ટથી દેશભરમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરાશે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે વાનર સેનાનું આયોજન. કોઈ પણ લોકસભા બેઠક પર 15થી વધુ ઉમેદવાર લડશે તો 2 ઈવીએમ મુકાશે. વડોદરાથી અમદાવાદ વચ્ચે 100થી વધુ વાહનોની મોતની ફેરી. ભાજપના મહિલા ઉમેદવાર પલ્લવી ડેમ્પો, સંપત્તિ ₹1400 કરોડ. છેલ્લા 10 વર્ષમાં ઈડીના દરોડા 86 ગણા અને જપ્તી 25 ગણી વધી. સિવિલ સર્વિસમાં ટોપ 100માં ગુજરાતના 25 સફળ ઉમેદવાર. અનહેપી લીવ, કર્મચારી ખુશ નથી તો ઓફિસ આવવાની જરૂર નથી. રાજકીય પ્રચારનો ફેક વિડીયો વાયરલ થતા અમીર દ્વારા એફઆઈઆર. લંડનમાં કારકુનની ભૂલથી 21 વર્ષ જૂના દાંપત્ય જીવનનો 21 મિનિટમાં અંત. રાજુલા પાલિકા દ્વારા માંસ મટન વેચતા વેપારીઓની દુકાનો સીલ. બંગાળમાં આજે રમખાણ થશે તો તેના માટે ભાજપ જવાબદાર, મમતા કહે છે. લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ. 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન. વડોદરામાં ઉમેદવાર ચપ્પલ જૂતાનો હાર પહેરીને ફોર્મ ભરવા નીકળ્યા. સુરતમાં વિધાનસભાની ચૂંટણી લડેલા આપના 2 નેતાનું પક્ષમાંથી રાજીનામું. ચાંચ બંદરના સાહસિક યુવાન આગામી માસમાં પગપાળા કેદારનાથ પહોંચશે.
વાઘોડિયાની બેઠક પર મધુ શ્રીવાસ્તવે ઝુકાવતા ત્રિપાખીયો જંગ નિશ્ચિત બન્યો. ઇઝરાયેલી સરકાર સાથે ગૂગલ કામ બંધ કરે તેવી માંગણી કરતા કર્મચારીઓની ધરપકડ. ચૈત્રી અઠમ નિમિત્તે 2 શખ્સે જાહેરમાં 2 બકરાની બલિ ચડાવી. મલાઈકાએ હદ વટાવી પુત્રને પૂછ્યું. ગુજરાતના વધુ તાપમાન ધરાવતા શહેરો. પીવાના પાણી માટે વલખા મારતા આરબ દેશમાં એક જ દિવસમાં 1.5 વર્ષનો વરસાદ ખાબક્યો. અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાશે. ચૂંટણી દરમિયાન હવાઈ માર્ગે લવાતી વસ્તુઓ પર એજન્સીઓ વોચ રાખે છે.